गुड मॉर्निंग। ધોરણ 5 વિષય ગણિત ચેપ્ટર નંબર 6 એમાં દાખલા નંબર 4 જોઈએ। નીચે આપેલી સંખ્યાઓના ગુણાકારની રીતે અવિભાજ્ય અવયવ પાડો। પહેલા આપણે કેવી રીતના અવયવ પાડતા હતા? ધારો કે એક 100 સંખ્યા છે તો એ 100 જેટલા પાડામાં આવતી હોય એ બધા અવયવ લખતા હતા। તમને નીચે એક એક્ઝામ્પલ આપેલું છે 28 નું, તો 14 દુ 28 થાય એટલે પહેલા લખેલું છે 2 ગુણ્યા 14, 14 ને ફરી પાછું 2 ગુણ્યા 7 એવી રીતના લખેલું છે। તો 28 ના અવયવ ક્યાં ક્યાં થશે? 2 ગુણ્યા 2 ગુણ્યા 7। હવે જોઈએ એના પછી છે 24, તો પહેલા આપણે લખીએ 24, તો 24 ને 12 ગુણ્યા 2 એટલે કેટલા થશે? 24। 12 છે એને ફરીથી લખી શકીએ આપણે 6 ગુણ્યા 2, 6 દુ 12 થાય એટલે કે 6 ગુણ્યા 2, ઉપરના ગુણ્યા 2 એમને રાખશી એટલે કેટલા થશે? 24। 6 ગુણ્યા 2 છે એમાંથી 6 ને પાછા હું લખી શકું 3 દુ ને 6 એટલે કે 3 ગુણ્યા 2, ઉપરના 2 એમનેમ રહેશે અને પાછા 2 એમનેમ રહેશે એટલે થશે 24। તો 24 ના અવિભાજ્ય અવયવની રીતે અવયવ પાડવા હોય તો ક્યાં ક્યાં થશે? તો કે 3, 2, 2 અને 2 ઈ એના અવયવ થશે। આમાં આપણે બધાય પાડામાં આવે એવું લખવાનું નથી। અવયવ કેટલા થશે? 3 ગુણ્યા 2 ગુણ્યા 2 એને ગુણ્યા 2, આ 24 ના અવયવ થશે। એના પછી જોઈએ 32 છે તો 16 દુ 32 લખી શકું હું એટલે આવશે 16 ગુણ્યા 2 એટલે કેટલા થશે? 32। 16 છે એને ફરી પાછું કેવી રીતના લખી શકાય? 8 દુ 16 એટલે કે 8 ગુણ્યા 2, ઉપરના ગુણ્યા 2 એમનેમ આવશે। 8 છે એને ફરી પાછું 4 દુ 8 વડે લખી શકાય, ઉપરના 2 વખત 2 છે એ એમનેમ આવશે, અને 4 છે એને ફરી પાછા કેમ લખી શકાય? 2 ગુણ્યા 2 એટલે કે 4 ને લખ્યા 2 ગુણ્યા 2, ઉપરના 3 વખત 2 છે એ એમનેમ રહેશે, બરોબર। તો 32 ના અવયવ ક્યાં થશે? 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 અને ગુણ્યા 2 એ 32 ના અવયવ થશે। એના પછી જોઈએ 36, તો 2 ગુણ્યા 18 એટલે 36 થશે। 18 દુ ને 36, 18 ને ફરી પાછું કેવી રીતના લખી શકાય? તો કે 9 દુ 18, પહેલા 2 એમને રાખશું પછી 2 ગુણ્યા 9, 9 છે એને ફરી પાછું 3 ગુણ્યા 3 વડે લખી શકાય એટલે કે 2 ગુણ્યા 2 એને ગુણ્યા 3 ગુણ્યા 3 એટલે કેટલા થશે? 36। તો 36 ના અવયવ ક્યાં ક્યાં થયા? 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3। એના પછી જોઈએ 40, તો 20 દુ ને 40, 20 ગુણ્યા 2 એટલે કે થશે 40। 20 ને ફરી પાછું કેવી રીતના લખી શકીએ? તો કે 10 દુ 20 થશે એટલે કે 10 ગુણ્યા 2, ઉપરના 2 એમનેમ રહેશે, 10 ને લખી શકીએ 5 ગુણ્યા 2, 5 દુ 10, ઉપરના 2 વખત 2 છે એ એમનેમ રહેશે એટલે એના અવયવ ક્યાં થશે? 5 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2, 52 છે। પહેલા આપણે અવયવ કેમ કરતા હતા? તો કે બધાય પાડામાં આવે એને ગુણાકાર સ્વરૂપે લખી અને અવયવ પાડતા હતા, પણ અહીંયા ગમે એક જ સંખ્યામાં લેવાની, ગમે એક જ પાડામાં, અને પછી એના નાના ભાગ પાડવાના છે। 52 છે તો 26 દુ 52 થશે એટલે 26 ગુણ્યા 2 બરાબર 52। 26 ને પાછું લખી શકું 13 દુ 26 એટલે કે 13 ગુણ્યા 2, ઉપરના 2 એમનેમ રહેશે એટલે એના 13 છે એને પાછા ભાગ ન પાડી શકે એટલે 13 ગુણ્યા 2 ગુણ્યા 2 એ એના અવયવ થશે। એના પછી જોઈએ 56 છે, તો 56 છે એને કેવી રીતના લખી શકીએ? તો કે 28 ગુણ્યા 2 એટલે થશે 56। 28 છે એને ફરીથી લખી શકું 14 દુ 28 એટલે 14 ગુણ્યા 2 ગુણ્યા 2, 14 ને ફરીથી લખી શકીએ 7 દુ 14 એટલે કે 7 ગુણ્યા 2, ઉપરના જે 2 વખત 2 છે એ એમનેમ રહેશે, આ બધાનો ગુણાકાર 56 થશે એટલે અવયવ ક્યાં થશે? 56 ના 7 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2। એના પછી 80 છે તો 40 દુ 80 થશે એટલે 40 ગુણ્યા 2 બરાબર 80। 40 ને ફરીથી લખવા હોય તો 20 દુ 40 થશે એટલે કે 20 ગુણ્યા 2 એને ગુણ્યા 2 બરાબર 80।
20 ने फरीथी केवी रीतना लखी सकीए 10 दू 20 उपरना 2 वखत 2 एमनेम रहेशे अने 10 ने फरीथी लखवा होय तो 5 दू 10 वडे लखी सकीए एटले 5 गुणिया 2 उपरना 2 3 वखत छे एमनेम रहेशे एटले 80 ना अवयव थशे 5 गुणिया 2 गुणिया 2 गुणिया 2 अने गुणिया 2 81 छे तो एना आवशे 27 गुणिया 3 एटले थशे 81। जो तमने खबर न पड़ती होय के केनी संख्यामां आवशे तो एने पहेला 1 वडे भागाकार करशी तो एनी संख्या आवशे एटले 2 वडे भागाकार करवानो 3 वडे करवानो 4 वडे करवानो जे पूर्णांक संख्यामां भागाकार थई शके ई संख्या आपने लई लेवानी। 27 तेरी 81 थशे। 27 ने फरीथी लखવું होय तो 9 तेरी 27 एटले के 9 गुणिया 3 उपरना 3 एमनेम रहेशे। 9 ने फरीथी मारे लखवा होय तो 3 तेरी 9 थशे एटले 3 गुणिया 3 उपरना 2 वखत 3 छे एमनेम रहेशे एटले के 81 ना अवयव थशे 3 गुणिया 3 गुणिया 3 गुणिया 3। एना पछी जोईए 96 छे। 96 ने लखी सकीए 48 गुणिया 2 एटले थशे 96। 48 ने मारे लखवा होय तो 24 दू 48 थशे एटले 24 गुणिया 2 बराबर 96। 24 ने फरीथी लखवा होय तो 12 दू 24 थशे 12 गुणिया 2 बराबर 96। 12 ने फरीथी लखवा होय तो 6 दू ने 12 એટલે કે 6 ગુણ્યા 2 ઉપરના 3 વખત 2 છે એમનેમ રહેશે। 6 ને લખવા હોય તો 3 ગુણ્યા 2 ઉપર 4 વખત 2 છે એટલે 4 વખત 2 એમનેમ લખી નાખશે આપણે। તો 96 ના અવયવ કયા થશે 3 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 5 વખત 2 છે અને 1 વખત 3 છે ઈ એના અવયવ થશે। 70 ना करिए तो 35 गुणिया 2 बराबर 70 थशे। 35 ने फरीथी लखवा होय तो 5 सता 35 थशे એટલે 2 गुणिया 5 गुणिया 7 बराबर 70। तो 70 ना अवयव क्या थया 2 गुणिया 5 गुणिया 7। एना पछी छे 66 तो 66 ने केवी रीतना लखी शकाय 33 दू 66। 33 ने लखवा होय तो 11 तेरी 33 એટલે કે 11 ગુણ્યા 3 ગુણ્યા 2 બંનેનો ગુણાકાર 66 આવે તો 66 ના અવયવ ક્યાં થશે 11 ગુણ્યા 3 ગુણ્યા 2। એના પછીનો પાંચમો દાખલો છે કે નીચે આપેલી સંખ્યાઓના ભાગાકારની રીતે અવિભાજ્ય અવયવ પાડો। પહેલા આપણે કેવી રીતના પાડેલા છે ગુણાકારની રીતે, હવે એવી જ રીતના ભાગાકારની રીતે અવયવ પાડવાના છે। तो पहलू एक उदाहरण जोईए। उदाहरण 30 आपेलू छे तो 30 ना तमे 2 वडे भागाकार करशो एटले 15 दू 30 थशे। तो 15 छे ई 30 नी नीचे लखवाना 15 दू 30 थाय एटले 2 छे ई 30 नी बाजुमां लखवाना। हवे 15 नो 2 वडे भागाकार नहीं चाले, केटला वडे चालशे 3 वडे। तो 3 बाजुमां लखवाना। 3 50 15 तो 5 छे ई क्यां लखवाना नीचे लखवाना छे। फरीथी 5 नो 5 एका 5 थाय एटले 5 वडे भागाकार करी छे जेनाथी भागाकार करता होय ई साइड में लखवाना अने 5 एका 5 एटले 1 नीचे लखवाना थशे। हवे बाजुमां आपणे 27 नो करीए तो 27 नो 2 वडे भागाकार थई शके नहीं, 3 वडे थई शके तो 3 बाजुमां लखवाना। 3 ना पाड़ामां क्यां 27 आवशे तो के 3 9 27 तो 9 क्यां लखशी नीचे लखशे। फरीथी 9 नो भागाकार 3 वडे शक्य छे तो 3 बाजुमां लखशी। 3 वडे भागाकार करी छे जेना वडे भागाकार करी छे ए बाजुमां लखवानुं छे। 3 तेरी 9 थशे एटले 3 नीचे लखवाना। फरीथी 3 नो भागाकार 3 वडे थशे एटले के 3 एका 3। हवे तो अविभाज्य अवयव पाड्या तो क्या मळशे तमने जवाब 3 गुणिया 3 गुणिया 3। तमे जो आ त्रणेयनो गुणाकार करो तो पाछो 27 जवाब आवी जाय छे। 3 तेरी 9 ने 9 तेरी 27। एवी ज रीतना 40 नो करीए। 40 नो 2 वडे भागाकार करो छो એટલે 2 बाजुमां आवशे। हवे 2 दू 4 અને 0 ના 0 આવશે એટલે કે 20 દુ 40 થાય એટલે 20 નીચે આવશે। ફરીથી 2 વડે ભાગાકાર કરો એટલે 2 એકા 2 અને 0 ના 0। ફરીથી 2 વડે ભાગાકાર કરો એટલે 2 50 ને 10 થશે।
અને છેલ્લે 5 છે એ 2 વડે ભાગાકાર ન ચાલે, 5 વડે ચાલે, એટલે કે 5 એકાને 5. તો આના અવયવ 40 ના ભાગાકારની રીતે ક્યાં આવશે? 2 ગુણ્યા 2, એને ગુણ્યા 2 અને એને ગુણ્યા 5. આ એના અવયવ થશે. વચ્ચે ગુણાકાર કેમ કરી છે? કારણ કે ગુણાકાર કરતા પાછો આપણે જે મેઇન જવાબ છે 40 એ મળી જવો જોઈએ. એના પછી જોઈએ 45. તો 45 નો 2 વડે ભાગાકાર નહીં હાલે, આપણે 3 વડે કરીએ. એટલે 45 ભાગ્યા 3, તો 15 તેરી 45 થશે. વળી પાછો 15 નો 3 વડે ભાગાકાર કરીએ, 3 પચા 15, 5 નો થશે 5 એકા 5. તો અવયવ ક્યાં થશે? 3 ગુણ્યા 3 ગુણ્યા 5. 54 નો કરીએ, 54 ભાગ્યા 2 કરીએ. 54 ભાગ્યા 2 કરશે એટલે તમને જવાબ મળશે 27. 27 નો 2 વડે ભાગાકાર ન થાય, આપણે આગળ જ કરેલો હતો, 3 વડે થશે. એટલે કે 3 9 27, 3 તેરી 9 અને 3 એકા 3. એટલે જવાબ તમને મળશે 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3. આ એના અવયવ થશે. 60 છે એનું કરીએ, 60 ભાગ્યા પેલા 2 કરીએ, 30 દુ 60 થશે. ફરી પાછું 15 દુ 30 થશે. હવે 15 આવી ગયા એટલે 3 વડે ચાલશે. 3 પચા 15 અને 5 એકા 5. તો અવયવ ક્યાં થશે? 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 5. એવી જ રીતના 64 નો કરીએ, 64 ભાગ્યા 2, 32 દુ 64 થશે. 32 ભાગ્યા 2 કરીએ એટલે 16 દુ 32, એટલે કે 16 2 અઠ્ઠા 16 થશે. ફરીથી 2 દુ 2 ચોક 8 થશે. ફરી પાછું 2 દુ 4 થશે અને 2 એકા 2 થશે. તો આના અવયવ ક્યાં થશે? 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ને ગુણ્યા 2, 6 વખત 2. 88 છે એનો કરીએ, 88 ના 2 વડે ભાગાકાર થશે એટલે કે 44 દુ 88. ફરી પાછો 2 વડે કરશે એટલે થશે 22 દુ 44. ફરી પાછો 2 વડે કરશે એટલે કે 11 દુ 22. હવે 11 ના એકે વડે ભાગ નહીં હાલે, 11 વડે ચાલશે, 11 એકા 11. તો અવયવ ક્યાં થશે? 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 11. એના પછી છે 98. 98 ના પેલા 2 વડે ભાગાકાર કરીએ એટલે થશે 49 દુ 98. 49 હવે કોના પાડામાં આવશે? તો કે 7 ના પાડામાં. 7 7 49. 7 છે એ એકેયના પાડામાં નહીં આવે એટલે કે 7 એકા 7 વડે ભાગાકાર કરશે. તો એનો અવયવ ક્યાં થશે? 2 ગુણ્યા 7 એને ગુણ્યા 7. તો આવી રીતના આપણે ભાગાકારની રીતથી અવયવ પાડવાના છે. એના પછી જોઈએ દાખલા નંબર 6 છે, નીચે આપેલી સંખ્યાઓના સામાન્ય અવયવ જણાવો. આવો જ દાખલો આપણે પહેલા પણ કરેલો છે. સામાન્ય અવયવ કોને કહેવાશે? તો કે જે બે સંખ્યા આપેલી છે બેમાં જે કોમન અવયવ હશે એ સામાન્ય અવયવ કહેવાશે. પેલા 7 ના અવયવ ક્યાં થશે? 1 અને 7. કારણ કે 7 એકેયના પાડામાં ન આવે તો સંખ્યા પોતે પોતાનો અવયવ હોય અને 1 છે એ હરેક સંખ્યાનો અવયવ થશે. 14 લઈએ તો બધી સંખ્યાનો અવયવ 1 તો હશે એટલે 1 પહેલા લખવાના. પછી 2 ના પાડામાં 7 આવશે, 2 સત્તા 14 અને 7 ના પાડામાં 7 14 આવશે, 7 દુ 14 અને સંખ્યા પોતે પોતાનો અવયવ હોય એટલે કે થશે 14. તો હવે 7 અને 14 માં જો કયો એવો અવયવ છે કે જે સામાન્ય અવયવ છે કે જે બંનેમાં આવે છે? તો 1 અને 7, 1 અને 7 7 માં પણ છે અને 14 માં પણ છે. તો બંનેનો સામાન્ય અવયવ કયો થશે? તો કે 14 એનો સામાન્ય 1 અને 7 એનો સામાન્ય અવયવ થશે. 1 અને 7 બંનેમાં તમને દેખાય છે એટલે એનો સામાન્ય અવયવ કયો થશે? 1 અને 7. એના પછી રકમ જોઈએ 16 અને 48 છે.
36 અને 45 છે, 40 અને 50 છે, 10, 15 ને 35 છે। આ બધી રકમના દાખલા આપણે ગણીએ। બીજી રકમ હતી, રકમ પણ લખું છું અહીંયા 16 અને 48। તો 16 માં જોઈએ 16 ના અવયવ ક્યાં ક્યાં થશે? તો કે 1 થશે, પછી 2 8 16 થશે એટલે કે 2 થશે, ચોકે ચોકે 16 થશે એટલે 4 થશે, 5 6 માં નહીં વળે, 8 દુ 16 થશે એટલે 8 થશે, અને દરેક સંખ્યા પોતે પોતાનો અવયવ છે એટલે કે 16 થશે। 48 માં જોઈએ 1 તો બધામાં આવશે, પછી 24 દુ 48 એટલે કે 2 થશે, 12 ચોક 48 4 વડે હાલશે, પછી 6 8 48 એટલે કે 6 આવશે, 8 આવશે, 24 દુ એટલે 24 આવશે ને 12 ચોક એટલે કે 12 આવશે અને આવશે 48। તો આ બધા એના અવયવ થશે। હવે જુઓ બંનેનામાં સામાન્ય અવયવ કયો છે? તો કે 1 છે એ બંનેમાં છે, 2 છે, 4 અને 8 આટલી સંખ્યા બેયમાં છે, તો એનો સામાન્ય અવયવ કયો થશે? 1 2 4 અને 8 એ એનો સામાન્ય અવયવ થશે। ત્રીજા દાખલાની રકમ હતી 36 અને 45। તો પહેલા 36 ના અવયવ જોઈએ અને પછી 45 ના અવયવ જોઈએ। छत्रीस ना अवयव क्या क्या थशे? पहला तो 1 थशे, 18 दू 36 એટલે 2 આવશે, 12 તેરી 36 3 થશે, 9 ચોક 36 એટલે 4 થશે, 6 6 36 થશે। પછી क्या क्या આવશે? તો કે 9 ચોક એટલે 4 અને 9 2 આવવા જોઈએ, 12 તેરી 3 આવી ગયા, 12 આવવા જોઈએ, અને 18 અને 36 એટલા અવયવ 36 ના થશે। 45 ના અવયવ જોઈએ તો આવશે 1 15 તેરી 45 એટલે 3 અને 15 બંને આવશે, અને 5 9 45 એટલે આવશે 5 અને 9 અને સંખ્યા પોતે પોતાનો અવયવ હોય એટલે આવશે 45। તો બંનેના સામાન્ય અવયવ એટલે કે બંનેમાં કોમન હોય એવા અંક ક્યાં ક્યાં છે? તો 1 છે એ તો હશે જ બધામાં, 1 છે, પછી 3 છે એ બંનેમાં છે, અને 9 છે એ પણ છે, તો સામાન્ય અવયવ ક્યાં થશે? 1 3 અને 9 આ એના સામાન્ય અવયવ થશે। એના પછીનો દાખલો જોઈએ, દાખલા નંબર 4 એ હતા 40 અને 50। તો પેલા 40 ના અવયવ જોઈએ, 1 આવશે, પછી 20 દુ 40 એટલે 2 અને 20 આવશે, 5 8 40 થશે એટલે 5 અને 8 આવશે, અને 40 છે એ પોતે પોતાનો અવયવ છે। પછી જોઈએ 50 ના અવયવ આપણે, તો 50 માં ક્યાં ક્યાં આવશે? 1 આવશે, પછી 25 દુ 50 એટલે 2 અને 25 આવશે, 5 દાન 50 એટલે 5 અને 10 બંને આવશે। સામાન્ય અવયવ જોઈએ કે બંનેમાં સામાન્ય અવયવ ક્યાં ક્યાં છે, એટલે કે બંનેમાં સરખા હોય એવા અંક ક્યાં ક્યાં છે? તો 1 છે એ તો બંને બધામાં 1 તો હશે જ, પછી અહીંયા ક્યાં છે? 2 છે, તો 1 2 અને 5, તો 1 2 અને 5 છે એ એના સામાન્ય અવયવ થશે। હવે એક દાખલો તમારે હોમવર્કમાં લખવાનો છે, એની રકમ તમને લખી દઉં છું, એની રકમ છે 10 15 અને 35। તો પેલા તમારે 10 ના અવયવ લખવાના છે, પછી 15 ના લખવાના છે, અને પછી 35 ના લખવાના છે। ત્રણેયના અવયવ લખી અને ત્રણેયમાં કોમન સંખ્યા હોય એવી ગોતી અને તમારે લખવાની છે।
તો અહીંયા દાખલા નંબર 6 છે સામાન્ય અવયવ, એ દાખલા પૂર્ણ થાય છે અને લેક્ચર અહીંયા પૂર્ણ થાય છે. બાકીના દાખલા છે એ આપણે આવતા લેક્ચરમાં ગણીશું. દાખલા નંબર 7 થી આવતા લેક્ચરમાં ગણીશું.